હેલો ગાઈસ, આજે દીદી બિઝી છે તો આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું. તમે બધા મજામાં હશો? ગુડ મોર્નિંગ. અહીંયા મમ્મી અને સુહાની દીદી કેરીનો રસ બનાવે છે અને નેન્સી દીદીમાં બટેકા છોલે છે. નેન્સી દીદી, આજનો પ્રોગ્રામ શું છે? આજે રસ, પૂરી, શાક, મજા આવી જવાની છે ગરમા ગરમ પૂરી ને રસ માટે. જો ગાઈસ, પૂજન માટે કપડાં લેવા આવી ગયા છીએ. જોઈએ હવે ભાઈને કેવું પસંદ આવે છે. પૂજન કેવું લેવાનું છે? બેગી પેન્ટ અને ટી શર્ટ. સરસ, ચાલો. જો ગાઈસ, પૂજને આવા પસંદ કર્યા છે કપડાં. ગાઈસ, તો હું આવી ગઈ છું વ્લોગમાં. તો આજે હું સવારમાં ઘણી બિઝી હતી એટલે આજનો વ્લોગ તો મમ્મી અને પૂજાને થઈને બનાવ્યો છે. એ લોકો ગયા હતા શોપિંગ કરવા માટે, કપડાની શોપિંગ કરીને આવી ગયા છે અને અમે અહીંયા ઘરે જ કામ કરતા હતા. બપોરે રસ, પૂરી અને શાક બનાવવાનું છે. તો અહીંયા સુહાની દીદી રસનો લોટ પૂરીનો લોટ બાંધે છે. રસ રેડી થઈ ગયો છે અને શાક પણ રેડી થઈ ગયું છે. તો મસ્ત હવે પૂરી બનાવીને પછી જમવા બેસવાનું છે. અહીંયા ધુરંધર મૂવી છે અને બધા ધુરંધર મૂવી જોવામાં ખૂબ જ મશગુલ થઈ ગયા છે. તો બપોરના ટાઈમે મૂવી ટાઈમ છે અત્યારે, તો બધા મૂવી જોવે છે. મૂવી કમ્પ્લીટ કરી લીધું છે ધુરંધર અને બધા થાકી ગયા છે મૂવી જોઈને. વાગી ગયા 6 વાગી ગયા છે ને મસ્ત મૂવી કમ્પ્લીટ કરી લીધું. મૂવી જોતા જોતા નાસ્તો પણ કરી લીધો છે અને હવે સાંજે ધુરંધર 2 જોવાનો પ્લાન છે. તો આપણે સાંજે જોઈશું કે ધુરંધર 2 કેવું મૂવી છે. તો માસી, આ ભાગવતના પાઠ કરવાથી શું ઘરમાં પોઝિટિવિટી આવે? હા ક્રિશા, ભાગવતના પાઠ કરવાથી આપણા ઘરમાં ભગવાનનો વાસ થાય છે. ભગવાન અખંડ આપણી ઘરે બિરાજે છે અને જ્યારે ભગવાને આ ધરતી ઉપરથી વિદાય લીધી ત્યારે ભગવાને પોતાનું સ્વરૂપ આ ભાગવતમાં છુપાવ્યું છે. એટલે અખંડ ભગવાન આપણે ભાગવતમાં બિરાજે, માટે રોજ આપણે ભાગવતના પાઠ કરવાના. અહીંયા પૂજન અને મિહિર રમીને આવી ગયા છે. બેયને પરસેવો એટલો વેડો. શું રમ્યા હતા તમે લોકો? ક્રિકેટ. ઓકે, IPL ચાલુ છે એટલે ક્રિકેટ જ રમ્યા હશે અને મસ્ત ઠંડુ પાણી પીવે. ઓકે, અને અહીંયા નાગલા બને છે. અહીંયા નાગલા બનાવવાની પ્રોસેસ ચાલુ. અહીંયા બતાવો, અહીંયા ઓડિયન્સ ને બતાવો નાગલો તમારો. તારા જેવડો કર્યો તારી સાઈઝ નો. ત્યારે RCB અને SRH નો મેચ ચાલુ છે. અમે બધા અહીંયા જોવા બેઠા છીએ અને અમે તો RCB ના ફેન અત્યારે તો મૂંઝાઈ ગયા છીએ. હવે જોઈએ આગળ શું થાય છે મેચમાં. હવે સાંજે ધુરંધર 2 જોવાનું ચાલુ કરી દીધું છે. 9:30 જેવું થયું છે એટલે લગભગ 1 આજુબાજુ પૂરું થઈ જશે. તો અહીંયા બધા ધુરંધર જોવા બેસી ગયા છે. આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીશું નવા વ્લોગમાં. બાય એન્ડ ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.